ગંભીરા પુલના હોનારતમાં 18 જેટલા લોકોના મોત બાદ અરવલ્લી તંત્ર એલર્ટ થયું છે। ભિલોડાના અણસોલથી મેઘરજના ઈસરીથી કુંડોલ વચ્ચેનું પુલિયું જર્જરિત છે। ઈસરી જતા રસ્તા પર આવેલા અંદાજે 50 વર્ષ જૂનું પુલિયું ક્ષતિગ્રસ્ત હોવાના બોર્ડ લાગ્યા છે। ક્ષતિગ્રસ્ત પુલિયું હોવાનું તપાસમાં સામે આવતા રસ્તો બંધ, શામળાજી તરફ જવા માટે કંટાળું તેમજ વાંકાટીંબા તેમજ ખાનપુર તેમજ સરકી લીંબડી થઈ જવા માટે સૂચન પુલિયાનું અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ રસ્તો બંધ કરાયો હતો। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ રગજીભાઈ કોહાભાઈ ડામોર છે। હું કુંડોળનો વતની છું। મારા ઘરના નજીક એક પુલિયું આવેલું છે। એ પુલિયાને જર્જરિત થયેલું છે। એ પુલિયું વર્ષોથી જૂનું છે। એ પૂરતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહન માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે। અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જતો જોડતો રસ્તો છે। આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે કોઈ વહીવટી તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે। પુલિયું કયા કારણે બંધ કરવામાં આવ્યું છે? પુલિયું અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટ એમના ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલિયું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વોકાટીંબાથી ઈસરીથી વોકાટીંબા થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલો છે। અત્યારે હાલ તો સાધનો બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક।